જય દ્વારકાધીશ મિત્રો સત્ય ઘટના અમારા લગ્ન પારંપરિક સંમતિથી થયેલા અને તે પણ ખૂબ પારંપરિક રીતે. લગ્ન પહેલાં અમારા બંનેના માતા પિતાએ બધી જ બાબતો અંગે કાળજીપૂર્વક વાતચીત કરી લીધી હતી. મારી ફક્ત એક શરત હતી કે તેને નોકરી કરવામાં રસ હોવો જોઈએ. એ પછી તો જન્માક્ષર અને ફોટોગ્રાફીની આપ-લે થઈ બધું નક્કી થઈ ગયું. એ પછી એકવાર મેં ફોન પર તેની સાથે વાત કરી. અમારી વાત જાણે કે બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચેની વાતચીત હતી. તે બેંગ્લોરની એક કોલેજમાં લેક્ચર હતી અને તેને મન કેમેસ્ટ્રીનો વિષય હિન્દી ફિલ્મો કરતાં વધારે અગત્યનો હતો. મને ઓફિસમાંથી ફક્ત 10 દિવસની રજાઓ મળી હતી. વધારે રજાઓ મળે એમ હતું નહીં. તેથી વિવાહ કરવાનો સમય જ નહોતો. સીધી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. છેવટે બધી તૈયારીઓ થઈ ગઈ. આ બધું આમ અચાનક જ ફટાફટ બની ગયું હોય એવું મને લાગ્યું. અમારા લગ્ન સુખરૂપે થઈ ગયા. પરંતુ એ પછી 2 દિવસમાં અમારે પરદેશ જવાનું થયું. જતી વખતે એ તો એટલું બધું રડી કે જાણે અમે ફરી કોઈ દિવસ ઇન્ડિયા પાછા ન આવવાના હોય. પ્લેનમાં પણ તેણે મારી સાથે કોઈ વાતચીત ન કરી. મને લાગ્યું કે ભારતની છોકરીઓ માટે આ સહેજ છે. મેં વિચાર્યું કે ધીમે ધીમે તે એમાંથી બહાર આવીને પોતાને એડજસ્ટ કરી લેશે. ઘરે પહોંચ્યા પછી પણ તેણે મારી સાથે કોઈ જ વાત ન કરી. તે ટીવીનું રિમોટ લઈને એક ખૂણામાં બેસી ગઈ. શરૂઆતના થોડા દિવસોમાં મારે પ્રોજેક્ટના કામથી સતત બહાર રહેવાનું થતું. હું રાત્રે મોડો ઘરે આવતો. મેં તેના મૂડને ગંભીરતાથી ન લીધો. પરંતુ 1 અઠવાડિયા પછી મેં તેની પાસે બેસીને તેને શાંતિથી પૂછ્યું કે શું થયું છે તને? શું કોઈ તકલીફ છે? તમે મને અહીંયા કેમ લાવ્યા છો? એણે મારી સામે જોઈને કહ્યું. એટલે તું શું કહેવા માગે છે? હું સમજ્યો નહીં. મને ઘરે જવું છે. આ પણ તારું ઘર જ છે ને? ના, મને મારા ઘરે જવું છે. પ્લીઝ મને ટિકિટ લાવી આપો. જો સાંભળ, ઘર કોને યાદ ના આવે? પરદેશમાં દરેકને પોતાનું ઘર યાદ આવે. હું જ્યારે પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે મને પણ તારી જેમ થતું હતું. આ તો સહેજ છે. તું ધીમે ધીમે એમ કરતાં અહીં ભળી જઈશ. હું હમણાં પ્રોજેક્ટના કામમાં ખૂબ વ્યસ્ત છું એટલે માફી ચાહું છું. પરંતુ હું તને અહીં મારા મિત્રો અને તેમના ઘરના લોકો સાથે ઓળખાણ કરાવીશ. એ લોકો બહુ પ્રેમાળ અને મળતાવળા સ્વભાવના છે. ચલ હવે ચિંતા છોડીને એક ડાહી છોકરી જેવી થઈ જા. તો મેં હસીને કહ્યું, મને આ જગ્યાએથી નફરત છે. મને મારી મિત્રો, મારું કુટુંબ, મારી કોલેજ અને હું જેમને ઓળખું છું એ બધા લોકો બહુ યાદ આવે છે. એમાંનું કોઈ અહીં નથી. મારે બસ ઘરે જવું છે. તું 1 મિનિટ જરા વિચાર કર. પોતાની જાતને જરા પૂછ. આખરે તારી ઈચ્છા શું છે? શું તારે કાયમ માટે અહીંથી જવું છે? ફરી કદી અહીં નથી આવવું? મેં મારા મન પર કાબૂ રાખીને શાંતિથી ફરી એકવાર પૂછ્યું. હા, અરે તું પાગલ છે. તમે જો એમ માનતા હોય કે હું પાગલ છું
તો હા હું છું. ભલે તું જો મારા પ્રશ્નોનો જવાબ ન આપે તો કાંઈ નહીં, પણ તેમ છતાં હું તારી સાથે ચોખવટ કરી લેવા માગું છું કે શું તારા જીવનમાં કોઈ બીજું છે? એવી કોઈ વાત છે? ના, એવી કોઈ વાત નથી. મને બસ ઘરે જવું છે. તમે મને ઘરે નહીં મોકલો તો હું 911 નંબર લગાવીશ, પોલીસ બોલાવીશ. તેણે ગુસ્સામાં કહ્યું. તું પહેલાં શાંત થા. ફરી એકવાર શાંતિથી વિચાર. તું તારા મમ્મી પપ્પાનો વિચાર કર. હજી તો આપણા લગ્નને 1 મહિનો પણ નથી થયો અને તું ઘરે પાછી જઈશ તો એ લોકોને કેવું લાગશે? તું પહેલેથી જ જાણતી હતી કે તારે અહીં આવવાનું છે. મેં તને આ વાત લગ્ન પહેલાં કરેલી. તારો શું વિચાર છે? જો તું ઘરે પાછી જતી રહીશ તો આપણા લગ્ન જીવનનું શું થશે? હું તમને કોઈ દોષ નથી દેતી. બધો દોષ મારો છે. બસ આ મારી ભૂલ હતી. હું મારા કુટુંબથી આટલે દૂર આટલો સમય કોઈ પણ હિસાબે રહી જ ન શકું. તમને જો ઈચ્છા હોય તો તમે ઇન્ડિયા આવો. અરે કુટુંબ તો મારે પણ છે. તું સાવ મૂર્ખમી ભરેલી વાત કરે છે. થોડા સમયમાં તો આપણી ગ્રીન કાર્ડની અરજી પણ મંજૂર થઈ જશે. બીજે દિવસે પણ તે પોતાની વાત પર મક્કમ રહી. મેં મારા ઘરના સભ્યોને આ વાતની જાણ કરી. તેમણે માત્ર એટલું કહ્યું કે જે કરવું હોય તેનો નિર્ણય તારે તારી જાતે કરવાનો છે. અમે તારી સાથે છીએ. હું વધારે ગૂંચવાયો. છેવટે બીજે દિવસે સાંજે મેં ટિકિટ બુક કરાવીને તેના હાથમાં મૂકી. તેની ફ્લાઇટ 2 દિવસ પછીની હતી. છેક સુધી તેના મનને કોઈ બદલી શક્યું નહીં. એ તો જાણે નાના બાળકની જેમ રડતી હતી. અંતે એ પાછી ગઈ. એના ગયા પછી મને એની યાદ સતાવે એવું તો એણે કંઈ કર્યું નહોતું, પરંતુ તેમ છતાં મારો અંતરાત્મા મને ડંખી રહ્યો હતો કે મેં એને આટલી જલ્દી પાછી મોકલી દીધી. એ ખોટું કર્યું. મેં એ બધી વાતો ભૂલી જવાની ઘણી કોશિશ કરી, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હું મારી જાતને વધારે દોષી માનવા લાગ્યો. એકવાર મેં એને ફોન કર્યો. એણે મને ચોખ્ખું કહ્યું કે તે મને જરાય દોષી નથી માનતી, પરંતુ તેમ છતાં તે કોઈ પણ ભોગે પોતાનું શહેર છોડવા તૈયાર નથી. તેના માતા પિતાએ ખરા દિલથી મારી માફી માંગી, પરંતુ આ બાબતમાં કશું કરવા માટે તેઓ લાચાર હતા. જીવનમાં બીજી મુશ્કેલીઓ અને સંઘર્ષો તો મારે પણ હતા, પરંતુ અન્ય કોઈ બાબત આટલી ગંભીર નહોતી. વળી દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ તો હોય છે જ. કોઈને એક તો કોઈને વધારે. આ અગાઉ પણ હું ઘણી છોકરીઓ સાથે સંપર્કમાં આવેલો. તેમના સ્વભાવને ઓળખીને તેમની સાથે ભળી જતો. મારી સાથે હાઈસ્કૂલમાં ભણતી એક છોકરીનો ફોન નંબર મેં સાહસ કરીને શોધી કાઢેલો. એ પછી કોલેજમાં જેને બધા કોલેજની રાણી કહેતા અને બીજા લોકો તેની સાથે વાત કરતા પણ ખચકાતા, એવી એક સુંદર છોકરી સાથે વાત કરતા હું કદી ખચકાયો ન હતો. ત્યારબાદ ઇન્ડિયામાં મારા ઘરની નજીક રહેતી એક છોકરી અહીં મારી સાથે અમેરિકામાં યુનિવર્સિટીમાં ભણતી હતી.
ત્યારે તેની ઘરે પણ હું ઘણીવાર જતો. તેને અને તેના ઘરના સભ્યોને હું જ્યારે મળું ત્યારે હું જાણે મારા પોતાના ઘરે આવ્યો હોઉં એવું મને લાગતું. એ બધું તો સમય જતાં ભૂલાઈ ગયું, પરંતુ અંજલિને હું આ રીતે ભૂલી શકું એમ નહોતો, કારણ કે એ તો મારી પત્ની હતી. ઘણા વિચારોને અંતે મેં અમેરિકાની નોકરી છોડીને ભારત પાછા જવાનો નિર્ણય કર્યો. હું પાછો જવાનો છું એ વાત મેં કોઈને કરી નહીં, કારણ કે મારે અંજલિને સરપ્રાઈઝ આપવી હતી. છેવટે હું ભારત આવ્યો. મેં મારો બધો સામાન ઘરે મૂક્યો અને ત્યાંથી સીધો જ હું અંજલિ જે કોલેજમાં ભણાવતી હતી ત્યાં જઈ પહોંચ્યો. ચોકીદારે મને અંદર જવા ન દીધો, એટલે હું ક્લાસ પૂરો થવાની રાહ જોતો બહાર ઊભો રહ્યો. એટલામાં તે એકલી ચાલતી ચાલતી બહાર આવી. તેનાથી ચોપડીઓ ભરેલી ભારી બેગ ઉચકાતી નહોતી, એટલે એ ધીમે ધીમે ઉચકવાનો પ્રયત્ન કરતા ચાલી રહી હતી. તે બસ સ્ટોપ તરફ જઈ રહી હતી. હું ધીમા પગલે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને પછી મેં એને પાછળથી ધીમે રહીને પૂછ્યું કે હું તમારી આ બેગ ઉચકી લઉં તો તમને વાંધો તો નથી ને? મારો અવાજ સાંભળીને તે આશ્ચર્યમાં પડી ગઈ. એણે મારી તરફ મોં ફેરવ્યું. મને જોઈને તેની આંખો ચમકી ઉઠી. હું નક્કી નહોતો કરી શકતો કે તેને પ્રેમથી આલિંગનમાં લઈ લઉં કે નહીં. હું ફક્ત શ્રીમત કરતો તેને જોતો ઊભો રહ્યો. તેના મોં પર હજારો પ્રશ્ન ચિહ્નો તરતા હતા. મેં એને કહ્યું, હું આ શહેરમાં તારી સાથે 1 અઠવાડિયા ફરવા માંગુ છું. તું મને એવી વસ્તુઓ બતાવ જે તું છોડીને જવા નહોતી માંગતી. એ 1 અઠવાડિયું તો જાણે ક્ષણભરમાં પસાર થઈ ગયું. આ દિવસોમાં હું સતત તેની જોડે રહ્યો અને તેના જીવનનો એક પ્રોજેક્ટને જેમ અભ્યાસ કર્યો. એની જોડે બધા ઘરે બાળકોની જેમ વર્તતા હતા. તે બહુ લાડકોડમાં અને સુખ સાહેબીમાં ઉછરેલી એમ મને લાગ્યું. રોજ સવારે તેને કોફીનો કપ તેના ટેબલ પર આપવામાં આવતો. તેની માટે ઇસ્ત્રી કરેલો ડ્રેસ પણ તૈયાર રાખવામાં આવતો. ઘરેથી કોલેજ પહોંચવામાં રોજ તેને 1 કલાક બસની મુસાફરી કરવી પડતી અને હંમેશા તેમાં તે બારી તરફની સીટ પર બેસીને ચોપડી વાંચવામાં મશગુલ થઈ જતી. એક દિવસ તો એ કોલેજમાં લેક્ચર લઈને સાંજ સુધીમાં ખૂબ થાકી ગઈ. બસની ગીર્દીમાં તેનાથી ભારે બેગ પકડીને ઊભા નહોતું રહેવાતું. માંડ તે ઘરે પહોંચી, નાસ્તો કર્યો અને થાક ઉતાર્યો એટલે એ પોતાની મિત્રને ત્યાં ગઈ. કેટલી વાર એ ઘરે ટીવી અને મ્યુઝિક સાંભળીને સાંજનો સમય પસાર કરતી. પપ્પા ઘરે આવે ત્યારે એ એમની સાથે થોડી વાર વાતો કરતી અને પછી બધા ભેગા મળીને સાથે જમતા. એ પછી એની મમ્મી એને સુડાવવા એની સાથે જતી. રજાના દિવસોએ પણ આ નિત્યક્રમમાં કોઈ મોટો ફેરફાર ન થતો. બસ તે મોડી ઉઠતી, મોડેથી નાસ્તો કરતી અને તે પછી તેની બહેનપણીઓ જોડે ફોન પર થોડા ગપ્પા મારતી.
રજાના દિવસે સાંજે તે મંદિર જતી અને તે પછી સંગીતના ક્લાસમાં. રાત્રે પરિવારના બધા સભ્યો બહાર જમતા અને બધા મોડેથી ઘરે આવતા. બસ આ એનું જીવન હતું. આમ તો એ એક એવું જીવન જીવી રહી હતી જેની દરેક મનુષ્યને ઈચ્છા હોય. એકદમ સરળ, સંતોષી અને શાંત. હું તો તેના જીવનમાં વિલન જેવો હતો. એક દિવસ મેં એને કહ્યું કે મેં તારા જીવનને બરાબર નજીકથી જોયું છે. હું તારી ઈચ્છા જાણવા માગું છું કે જો આપણે આજ શહેરમાં તારા માતા પિતાથી અલગ થોડે દૂર સાથે રહીએ તો તેની ઈચ્છા અમારા બંનેના માતા પિતાથી દૂર અલગ રહેવાની હતી, જે મેં માન્ય રાખી. થોડા સમયમાં અમે એક નાનકડું એપાર્ટમેન્ટ લઈ લીધું. ઘરમાં તો એને કોઈ જ કામ આવડતું નહોતું. દરેક વાત તેને શીખવાડવી પડતી. કોઈક વાર તે થોડું ઘણું શીખવાની કોશિશ પણ કરતી, પરંતુ તેને એ સમજાવવું ઘણું અઘરું હતું કે તેને એક પતિ છે અને તેની પોતાની ઘર પ્રત્યે અમુક ફરજો પણ છે. રોજ સવારે મારે એની કોફી તૈયાર કરીને તેના પલંગ સુધી પહોંચાડવી પડતી. અમુક વાર તે પોતે કોઈ નિયમ બનાવતી અને જાતે જ તે નિયમ તોડી પણ નાખતી. તેને મારી તો કાંઈ પડેલી જ નહોતી. કેટલીક વાર તો એ રાત્રે ઘરે ન આવતી અને મને જાણ કર્યા વગર કોલેજથી સીધી તેના માતા પિતાને ઘરે જતી રહેતી. બીજે દિવસે મારે એને લેવા એની ઘરે જવું પડતું. તેનું વર્તન બાળકો જેવું હતું. આવું ઘણા સમય સુધી ચાલ્યું, પરંતુ એ પછી તેને ધીમે ધીમે લગ્ન જીવનનો અર્થ સમજવા લાગ્યો. એ પછી તો એ સવારે મારાથી પહેલા ઉઠવા લાગી. જમવાનું બનાવવાનો પ્રયત્ન કરવા લાગી. મારી સાથે ફિલ્મ જોવા પણ આવતી, ક્રિકેટ રમતી અને કોઈક વાર આનંદથી મારી આંખમાં આંસુ લાવી દેતી. તે દિવસે દિવસે પરિપક્વ બની રહી હતી. છેલ્લે એ દિવસ આવ્યો જેની માટે એ આ તપ કર્યું હતું. એક દિવસ તેણે સામેથી જ મારી માફી માંગી. ભૂતકાળમાં કરેલી ભૂલોનો પશ્ચાતાપ મેં તેની આંખોમાં નિહાળ્યો. તેની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહી રહ્યો હતો. મેં તેની પાસે જઈને તેને સાંત્વના આપ્યું. હવે મારી સામે એવી પત્ની ઊભી હતી જેની મને પહેલેથી કલ્પના હતી. આજે હું સુખરૂપ અને સંતોષપૂર્વક મારું જીવન વ્યતીત કરું છું. એ તો હજી પહેલાંની વાતોને યાદ કરીને રડી પડે છે અને પોતે ક્યાંનો પસ્તાવો કરે છે. હું ઘણીવાર મજાકમાં તેને યાદ કરાવ્યા કરું છું અને કહું છું કે તે પેલા દિવસે પોલીસને બોલાવવાની કેવી ધમકી આપેલી. હું તો ખરેખર ડરી ગયો હતો હો. અને એ ખડખડાટ હસી પડે છે. ઘણીવાર હું વિચારું છું કે જો હું પાછો ના આવ્યો હોત તો મારું જીવન કેવું થઈ ગયું હોત. આટલી સીધી, સરળ અને ભોળી છોકરીને મેં ગુમાવી હોત. પણ મને લાગે છે કે અમુક વાતો ન વિચારીએ એ જ સારું છે. હું મારા જીવનમાંથી એટલું શીખ્યો કે સંબંધો આત્મીયતા અને પ્રેમથી બંધાય છે અને પ્રેમ સમય માગે છે. આજે આટલા
સમય પછી મને મારો પ્રેમ પરત મળ્યો છે. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.